નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। સુરતના પૂણામાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે। જૂની અદાવતમાં પોલીસ ફરિયાદ કરતાની સાથે જ હુમલો કરાયો છે। 8 જેટલા યુવકોએ માર મારી અને અપહરણ કર્યું હતું। લુખ્ખાઓના આતંકની આ ઘટના જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। ભોગ બનનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે। મનીષ, પૂણા પોલીસની હદમાં લુખ્ખા તત્વો અત્યારે બેફામ બનીને ફરી રહ્યા છે। ફરી એકવાર એવા સીસીટીવી સામે આવ્યા। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના પૂણા વિસ્તારની અંદર લુખ્ખા તત્વોને પોલીસ અને કાયદોનો કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। આ જે ફરિયાદી છે, ફરિયાદીને માર મારતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેની અદાવત જ રાખીને આ જે લુખ્ખા તત્વો છે તે ફરિયાદી જ્યારે રેસ્ટોરન્ટની અંદર જમવા બેઠો હતો ત્યારે બહાર નીકળ્યો હતો ત્યારે કેટલાક કિસ્સાઓ ધસી આવ્યા હતા અને આ યુવકને દોર માર માર્યો હતો। સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે। 8 જેટલા લોકો છે તે માર મારે છે, ત્યારબાદ તેને કારમાં સારી તેનું અપહરણ કરે છે અને ત્યાં પણ દોર માર મારે છે। સમગ્ર મામલે જે યુવક છે તે ગંભીર રીતે ઘાયલ થાય છે। જ્યારે સારવાર લઈને આવે છે ત્યારે આ લુખ્ખા તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવે છે। હાલ તો જે કહેવાય કે પોલીસે ફરિયાદ નોંધીને આ લુખ્ખા તત્વોને શોધખોળ હાથ ધરી છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે લોકો છે તે પોલીસનો અને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નહીં રાખીને આ પ્રમાણે કાયદો હાથમાં લેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી લખમા। જી, આભાર મનીષ।